જય સ્વામિનારાયણ। આજે તો આપણે ધોરણ 8 વિષય ગણિતમાં 7મું ચેપ્ટર ઘન અને ઘનમૂળમાં સ્વાધ્યાય 7.2 તરફ પહેલો દાખલો જોઈએ। અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો। પહેલાં 64, તો આપણે પહેલાં અવિભાજ્ય અવયવ પાડ દો 64ના। જો આ તમને આવડે જ છે। 2 તરી 6, 2 દુ 4, 2 એકા 2, 2 છંગ 12, 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2। આ બધા 3-3ના ગ્રુપમાં હશે। જુઓ, માટે ઘનમૂળની નિશાની મૂકી દો અહીંયા 64। અહીંયા ઘનમૂળમાં 2 2 કેટલી વાર છે? 2 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 તો 2 દુ 4। એ રીતના 512ના અવયવ પહેલાં 2 2 દુ 4, 1 વધ્યા એટલે 11 થયા, 2 પંચા 10, 1 વધ્યા 2 છંગ 12, 2 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠા 16, પાછા 2 2 છંગ 12, 2 ચોક 8, પાછા 2 2 તરી 6, 2 દુ 4, પાછા 2 2 એકા 2, 2 છંગ 12, 2 2 અઠ્ઠા 16, 2 2 ચોક 8, 2 2 એકા 2 અને 2 1। જો 2 2ના કેટલી વાર આવ્યા? 3 વાર। જો તો અહીંયા મૂકી દો ઘનમૂળમાં 512 બરાબર ઘનમૂળમાં 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત। જો 3 વાર છે માટે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દો 8। એ રીતના ત્રીજો દાખલો જો। હવે ત્રીજામાં 10,648 10,648 તો અવયવ પાડો પહેલાં આ રીતના 10,648 પહેલાં 2 8 છે 2 ની 4, 2 પંચા 10, 2 તરી 6, 2 દુ 4, 2 ચોક 8, પાછા 2 ચાલશે, 2 દુ 4, 1 વધ્યા, 2 છંગ 12, 1 વધ્યા, 2 છંગ 12, 2 દુ 4, પાછા 2 2 એકા 2, 2 તરી 6, 2 તરી 6, 2 એકા 2। આપણે જાણીએ 1331 કોઈ અવિભાજ્ય સંખ્યાનો ઘન છે તો કઈ સંખ્યા છે? 11નો છે। 11 121, 11 11, 11 1। જો 3 3 મૂકી દો અહીંયા 10,648 ઘનમૂળમાં 2નો ઘન ગુણ્યા 11નો ઘન તો 2 ગુણ્યા 11 તો 11 દુ 22। એ રીતના નંબર 4 જો ચોથો છે 27,000। કયું છે? 27,000। તો પહેલાં 27,000ના અવયવ પાડ દો આ રીતના 0 એટલે 2 ચાલે, 2 એકા 2, 2 તરી 6, 1 વધ્યા એટલે 2 પંચા 10, 2 0, પાછા 0 એટલે 2 2 છંગ 12 1, 2 સત્તા 14 1, 2 પંચા 10 0, પાછા 2 0 એટલે 2 તરી 6, પછી 2 તરી 6, 1 વધ્યા 2 સત્તા 14, 2 પંચા 10। હવે 2 નહીં આવે, 3 3 6 ને 7 13 ને 5 18 એટલે 3 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15, પાછા 3 3 તરી 9, 2 વધ્યા, 3 સત્તા 21, 3 પંચા 15, હજી 3 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15, 3 વાર 3 આવી ગયા એટલે 3 ભાગ ચાલે, 2 ને 3 5 ના ચાલે તો 5 25 પંચા 125, 5 5 5 1। જો 2 3 5 મૂકી દો અહીંયા એ રીતના ઘનમૂળમાં 27,000 ઘનમૂળમાં 2 ની 3, 3 ની 3, 5 ની 3 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તરી 6 પંચા 30। એ રીતના પાંચમો દાખલો આપણે ગણીએ તો 15,625 15,625 એના અવયવ 15,625 પહેલાં જો 3 5 છે એટલે 2 તો ના ચાલે, 3 જોઈ લો, 5 6 7 7 ને 6 13,
14 ને 5 19 એટલે ત્રણેય ના ચાલે. હવે 5 ચાલે. 5 તરી 15, 5 એકા 5, 5 દુ 10, પાયો પાયો 25. પાછા 5 ચાલશે. 5 છંગ 30, 5 દુ 10, પાયો પાયો 25. 5 એકા 5, 5 દુ પાયો પાયો 25. 5 દુ 10, પાયો પાયો 25. 5 5 1. देखो 5 5 કેટલી વાર આવી ગયા? 3 3 આવી ગયા. મૂકી દો ઘનમૂળમાં. 15,625 ઘનમૂળમાં 5નો ઘન ગુણ્યા 5નો ઘન, તો 5 ગુણ્યા 5 તો પાયો પાયો 25. જો આ રીતના સહેલાઈથી આપણે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધી શકીએ. જો તમે એના પછી 5 આપણે ગણે. આવે છઠ્ઠો દાખલો. છઠ્ઠામાં છે 13,824. જો અહીંયા છઠ્ઠો 13,824. અહીંયા અવયવ પાડો. 13,824 પાછળ 4 એટલે બે ભાગ ચાલે. તો 2 છંગ 12, 1 2 9 18, 2 એકા 2, 2 દુ 4. પાછા 2 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. પાછા 6 એટલે 2 2 એકા 2, 2 સત્તા 14, 2 દુ 4, 2 અઠ્ઠા 16. પાછા 8 આવે એટલે 2 2 અઠ્ઠા 16, 1 વધ્યા એટલે 2 છંગ 12, 2 ચોક 8. પાછા 2 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4. હજી 2 ભાગ ચાલે. 2 દુ 4, 2 એકા 2, અહીંયા કેટલા વધ્યા? 12 2 છંગ 12. હજી 2 ભાગ ચાલે અહીંયા છે એટલે 2 એકા 2 0 8. હજી 2 ભાગ ચાલશે. 2 27. હવે 3 3 9 27, 3 3 3 1. જો અહીંયા 1 ગ્રુપ, 2 ગ્રુપ, 3 ગ્રુપ અને 4. જે ગ્રુપ અહીંયા મૂકી દો એટલે તમને તરત મળી જશે. કેટલા છે? 13,824. સામે ઘનમૂળમાં 2 ના 1, 2 ને 3 2 ના ગ્રુપ છે. 2 ની 3 ગુણ્યા 2 ની 3 ગુણ્યા 2 ની 3 અને 1 છે 3, 3 ની 3. ઘનમૂળ જતા રહે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 દુ 8 તરી 24. બસ આટલા સહેલી રીતે આપણે કરી શકીએ છીએ જ. એના પછી 6 પછી 7મું 1,10,592. 1,10,592. 1,10,592. એના હવે આપણે પાડીએ. 1,10,592. બરાબર. તો પહેલાં કેટલા આવશે? 2 છે એટલે 2 ભાગ છે. 2 પંચા 10, 1 વધ્યા 2 પંચા 10, 2 દુ 4, 1 2 9 18, 2 છંગ 12. પાછા 6 એટલે 2 2 દુ 4, 15 આવ્યા. 2 સત્તા 14, 1 2 છંગ 12, 2 ચોક 8, 2 અઠ્ઠા 16. પાછા 2 2 એકા 2, 2 તરી 6, 2 અઠ્ઠા 16, 2 દુ 4, 2 ચોક 8. પાછા 2 2 છંગ 12, 2 ચોક 8, 2 છંગ 12, 1 વધ્યા 2 9 18, 2 એકા 2, 2 દુ 4. પાછા 2 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12. પાછા 2 2 એકા 2, 2 સત્તા 14, 2 દુ 4, 2 અઠ્ઠા 16. પછી પાછા 2 2 અઠ્ઠા 16, 2 છંગ 12, 2 ચોક 8, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4. પાછા 2 2 દુ 4, 2 એકા 2, 2 અઠ્ઠા 16. પાછા 2 2 એકા 2 0, 2 અઠ્ઠા 16. પછી 2 2 પંચા 10, 2 ચોક 8. હવે 2 27 દુ 54, 27 એટલે 3 9 27, 3 તરી 9 અને 3 1. જો 2નું એક ગ્રુપ, 2નું બીજું ગ્રુપ, 2નું ત્રીજું ગ્રુપ, 2નું ચોથું ગ્રુપ અને 3નું એક ગ્રુપ. આ તમારે મળી ગયા. હવે આપણે એ રીતના અહીંયા ગોઠવી દઈએ. જો અહીંયા
1,10,592 બરાબર ઘનમૂળમાં 2 કેટલી વાર 1 2 3 ને 4 2 વાર 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 2/3 ગુણ્યા 3/3 જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 દુ 8 દુ 16 16 તરી 48 આ રીતના સૌથી સહેલી રીતે આપણે ગણી શકીએ છીએ. એના પછી છે 46,656 જોઈ લો તમે બરાબર તમને ખબર પડી ગઈ હશે. 46,656 8 46,656 46,656 પહેલાં અવયવ પહેલાં જો પહેલાં કેટલા 6 એટલે 2 2 દુ 4 2 તરી 6 2 તરી 6 2 દુ 4 2 8 16 પાછા 2 2 કા 2 2 કા 2 2 છંગ 12 2 છંગ 12 2 ચોક 8 પાછા 2 2 પંચા 10 2 અઠ્ઠા 16 2 તરી 6 2 દુ 4 પાછા 2 એટલે 2 2 તરી 6 2 નવ્વા 18 નહીં 2 દુ 4 2 નવ્વા 18 2 કા 2 2 છંગ 12 પાછા 2 2 કા 2 2 ચોક 8 2 પંચા 10 2 અઠ્ઠા 16 પા 2 2 સત્તા 14 2 દુ 4 2 નવ્વા 18 હવે દેખો 3 આવશે 3 દુ 6 3 ચોક 12 3 તરી 9 હજી 3 3 અઠ્ઠા 24 3 એકા 3 હજી 3 27 હજી 3 9 3 3 3 1 જો 3 3ના ગ્રુપ દરેક બની જ જાય. ના બને તો આપણી ક્યાંક ભૂલ હોય જ. ઘનમૂળમાં 46,656 બરાબર દેખો અહીંયા 1 2 2 2 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 દેખો અહીંયા 2 દુ 4 તરી 12 તરી 36. આ રીતના તમે સહેલાઈથી આપણે જવાબ મળી જાય સહેલાઈથી જવાબ મળી જાય છે. એના પછી આપણે 10મો ગણીએ 9મો જાતે ગણવાનો 10મો 91,125 91,125 પહેલાં 9 ને 1 10નું કારણ કે 5 છે એટલે 2 ભાગ ચાલે નહીં તો 3 ને 9 ને 1 10 11 12 13 ને 5 18 આવ્યા તો 3 ચાવી 3 ચાલે 3 તરી 9 અહીંયા એકે ભાગ 0 તો અહીંયા 3 તરી 9 2 વધ્યા 3 સત્તા 21 3 પંચા 15 હજી 3 3 એકા 3 0 3 એકા 3 3 દુ 6 1 વધ્યા 3 પંચા 15 હજી 3 3 તરી 9 વધ્યા 1 વધ્યા એટલે 11 3 તરી 9 2 વધ્યા 22 3 સત્તા 21 3 પંચા 15 હજી જો 3 3 6 6 ને 7 13 ને 5 18 3 એકા 3 3 એકા 3 3 દુ 6 3 પંચા 15 હજી 3 ચાલશે 3 તરી 9 3 સત્તા 21 3 પંચા 15 હજી 3 3 એકા 3 3 દુ 6 હવે જો 3 ચાલશે નહીં હવે 5 આવશે 5 દુ 10 પાયો પાયો 25 5 5 5 1 જો તમે તરત તમને ખબર પડી જાય છે 91,125 બરાબર દેખો 1 2 3 ની છે તો 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 3 તરી 9 પંચા 45 જો આ રીતના આપણે
સરળતાથી વર્ગમૂળ શોધી શકીએ. આપણે આ રીતે સરળતાથી અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધી શકીએ છીએ. એના પછી દાખલા 2માં ખરા ખોટા છે, એક જાતે કરી લેવાના. એના પછી દાખલા નંબર 3. દાખલા નંબર 3 જે નવી રીત છે અનુમાનની રીતે. જો અહીંયા એકદમ સહેલો છે. અનુમાનની રીતે ઘનમૂળ શોધો. એમાં પહેલો જો શું કીધું છે, જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે તો શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના તેનું ઘનમૂળ શોધી શકો છો? તો એ રીતના 4913, 12167 અને 32768નું ઘનમૂળ શોધો. સૌથી પહેલાં આપણે 1331નું ઘનમૂળ શોધવાનું. તો આમાં શું કરવાનું ધ્યાન આપો. અહીંયા હજી સંખ્યા હોય એટલે પહેલાં પાછળના 3 લઈ લેવાના અને આગળ જે વધે તે. અહીંયા આ પહેલી સંખ્યા કયા બે ઘનની વચ્ચે આવે અથવા પોતે કોકનો ઘન હોય તો પહેલી સંખ્યા એ 1 બરાબર 1નો ઘન બરાબર 1 અને એમાં બીજું 331ની આ સંખ્યા એકમનો અંક કેટલો છે? 1 છે. તો 331નું ઘનમૂળ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થાય આપણે ખબર છે, 1 થાય. બરાબર. તો હવે ડાયરેક્ટ 1331 તો આનું ઘનમૂળ કેટલું આવ્યું? 1 અને આનું પણ 1. ઘણીવાર ઘનમૂળ ના નીકળતું હોય તો બેના વચ્ચેની સંખ્યા આવશે. એટલે એવું આપણે બીજો જોઈએ એટલે તમને તરત ખબર પડી જશે. બીજો જો બીજામાં શું છે? 4913. આપણે આના જેવો જો 4913 પાછળ 3 પછી આગળ જે વધે તે 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3. તો સૌથી પહેલાં 4 છે. બરાબર. તો 4 કોની વચ્ચે આવે છે? 4 માટે આપણે લઈએ તો 1નો ઘન આવશે બરાબર 1 અને 2નો ઘન બરાબર 8. આપણે 4 માટે લઈએ. 1નો ઘન 1 અને 2નો ઘન તો આ 4 1 અને 8ની વચ્ચે આવ્યા. તો 1 અને 8ની વચ્ચે આવ્યા તો આપણે કઈ સંખ્યા લેવાની? નાની સંખ્યા લેવાની. કઈ લેવાની? નાની. એ જ રીતના 913નું ઘનમૂળ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો આવે? 3 હોય તો કેટલો થઈ જાય? આપણે ભણેલા છીએ. 3 હોય તો 7 થાય. માટે હવે ડાયરેક્ટ ઘનમૂળ 4913 આ બેની વચ્ચે આવે તો આપણે નાની સંખ્યા લેવાની 1 અને અહીંયા એકમનો અંક 7. ચેક કરવું તો કરી લો. આ જશે તમારે. ચેક કરવું હોય તો તમે કરી શકો. આ 1 માર્ક્સમાં પૂછાતું હોય. એના પછી 12167 ત્રીજો. તો એના પહેલાં આપણે 12167 બરાબર. સૌથી પહેલાં 12. તો 12 એ કોના વચ્ચે આવે? 1નો ઘન 1, 2નો ઘન 8 અને 3નો ઘન 27 એની વચ્ચે આવે. 2નો ઘન બરાબર 8 અને 3નો ઘન બરાબર 27. એ રીતના પછી 167નું ઘનમૂળ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 7 હોય તો કેટલો થાય? હમણાં જ ભણી ગયા 3 થાય.
માટે હવે એનું ઘનમૂળ ડાયરેક્ટ 12,167 તો એનું ઘનમૂળ અહીંયા નાની સંખ્યા કઈ આવી 2 આવી તો 2 લેવાના ને અહીંયા 3 એકદમ સહેલું છે. એના પછી નંબર 4 છેલ્લો 32,768 જો અહીંયા 32,768 તો અહીંયા પહેલાં કયું છે 32 તો 32 કઈ સંખ્યાની વચ્ચે આવે 3 નો ઘન 27 અને 4 નો ઘન 64 ની વચ્ચે 32 આવે. એના પછી 768નું ઘનમૂળ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો આવે? અહીંયા 8 હોય તો 2 મળે. બસ પતી ગયું તમારે. લો 32,768 તો અહીંયા નાના 3 છે, અહીંયા 2 છે. તો આ તમારે અનુમાનની રીતે ઘનમૂળ શોધવાની રીત થઈ. આ રીતના આપણે સહેલાઈથી અનુમાનની રીતે ઘનમૂળ શોધી શકીએ છીએ. જય સ્વામિનારાયણ.